हेलो गुड मॉर्निंग दोस्तों, स्वागत है તમારું આજના નવા વિડીયોમાં। સવારના થઈ ગયા છે 8:30। તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરથી બહાર। આમથી આવે છે વસીમભાઈ। કેમ છે? મજા મજા, કેમ છે તમને? બસ મજા જો હા જો। તો ફાઇનલી દોસ્તો તમે જોયું આગળ વસીમભાઈ આગળ આવ્યા હતા। અત્યાર સુધી અમે ઊભા થાય 11:30 થઈ ગઈ છે। તો અત્યાર સુધી હું પણ હતો ઘરે। બસ જોવાની વાતાવરણ કેવું છે, વરસાદ આવે તો સારું, વરસાદ ગરમીનો આવ્યો તો માહોલ છે, સારું। ગરમી બહુ થાય છે અને ખેડૂત લોકો બધા હેરાન પરેશાન છે। વાદળા થાય છે પણ આજે તો દોસ્તો પહેલા વરસાદ આવતો હતો થોડો થોડો, હવે થોડોક 15-20 મિનિટ વરસાદ વધી ગયો છે થોડો। ફ્રેન્ડ, મારે તમને એક વાત કરવાની છે કે અમારો બીજો વ્લોગ છે। હું તમને મારું આમ થોડુંક સરનેમ જણાવીશ, તો તમે એવા ઇન્ટરેસ્ટ તો નહીં હો મારું સરનેમ જાણવા, મારી ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જાણવા તમે ઇન્ટરેસ્ટ તો નહીં હો, પણ તોય હું તમને જણાવવા માગું છું। જિલ્લો ભાવનગર, તાલુકો થયો ગામ ટાણા। મારું નામ છે પરમાર મેહુલ। હું કરું છું ડ્રાઇવિંગ। તો અહીં બાજુમાં જ છે ટાણા ગામથી 8 કિલોમીટર થાય છે જાંબાળા ગામ। બોરડી પછી જાંબાળા આવે। તો જાંબાળા હર્ષિદ એન્ટરપ્રાઇઝમાં હું નોકરી કરું છું। જે તો રજા હતી કાલે તમે જોયું પાછળ બ્લોગમાં, આગળ હું તમને દેખાડીશ। તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 12:40 જેવું થઈ ગયું છે, 1 વાગો આવ્યો છે। તો અત્યારે તને રાત્રિનો ચાલો જમી લઈએ। તો ચાલો આગળ ગાંઠિયાનું ચાટ છે, ચાલુ છે, અને બાજરાનો રોટલો। મમ્મી ગયા છે આજે વાળીએ, બાજરાનો રોટલો મમ્મી સવારે કરીને ગયા હતા। ચલો દોસ્તો જમીન ઊંડે ગયો કાલે, પછી 1:30 થવા આવી, 1:30 વાગો આવ્યો, મારા મમ્મી આવી ગયા વાડીએથી। તો વરસાદ આવી ગયો તો બહુ, મેં તમને કીધું છાટા બહુ વરસાદ આવ્યા ચાલુ હતા। તો વાડીએ તો કામ થાય નહીં, મમ્મી આવી ગયા। ફાઇનલી વરસાદ રહી ગયો છે હવે, અને વાગી ગયા છે 3, 2 વાગ્યાનો વરસાદ રહી ગયો છે। પાણી શેરીમાં ભર્યા છે। હવે પાછળ વિડીયોમાં જોયું, અત્યારે હું આવી ગયો છું દુકાને એની વેલી લેવા, કારણ કે ઘરે ચા બનાવે છે। બપોરે મમ્મી ઘરે આવી ગયા હતા વરસાદના હિસાબે, તો હું આવી ગયો છું વિજયસિંહ સુનાસની દુકાન। તો વસ્તુ મળે છે મારે ને દીપા બોસ વિજયસિંહ, દીપા બોસ ને અમારે બે ચર્ચા થઈ, મારે બ્લોગિંગ સ્ટાર્ટ ત્યારે પેલા એક બ્લોગ કર્યો હતો, તો દીપા કીધું મારો પણ બ્લોગ પ્રચાર કર। દીપા બોસ પાસે 3 ગાડી છે। તો પહેલી ગાડી આઈસર તો ઓલ ઇન્ડિયા પરમિટ ચાલે છે, બીજી એક ઇકો છે, એક પિકઅપ છે જય બાલાવાળા રોડવે, જેમાં 3 ગાડી છે। કોઈ પણ ભાડા ઓલ ઇન્ડિયા પરમિટ લાગે, આઈસર ને, પિકઅપ ને, ઇકો ને, તમારે કોઈ પણ નાના મોટી માલ સામાન હેરાફેરી કરવા માટે આ છે। અને બીજું ખાસ એક આ દુકાન પણ જીપવાની જ છે, તમે દુકાન જોઈ શકો છો। બહુ નાના માણસ થઈને બહુ મોટું મેનેજમેન્ટ કરે છે દીપા બોસ। એટલે બીજી વસ્તુ એ કે જય ભાલાવાળા બાળ મંડળ જેવું કે આખ્યાન જે રમે છે એના પ્રમુખ છે દીપા બોસ। અને હમણાં દશમાં આવશે, ઉજવણીનું પણ કાર્યક્રમ બધો બહુ હાઈફાઈ તરીકે બધું બહુ ઉત્સાહથી મનાવવામાં આવે છે। એ પણ આગળ તમને વિડીયોમાં દેખાડીશ। આ દીપા બોસનું લોકેશન છે પાછું ભાવનગર જિલ્લો, તાલુકો સિહોર, અને ગામ ટાણા। ટાણા ગામમાં ભવાની ચોક। આ છે જીબ્બા, તમે જોઈ શકો છો જીબ્બા બોસ। તેનું લોકેશન પરફેક્ટ લોકેશન, તમે ગામમાં ગમે પણ નાના છોકરાને પૂછશો તો પણ તમને તાત્કાલિક સમજી દેશે ક્યાં જવું, આંગળી પકડીને મેકી જાય જીબ્બા પાસે। તમે જોઈ શકો છો ભાજપની છત્રી છે, હું અત્યારે કરતો હતો પ્રચાર નવરા। બાકી શેરીમાં જો વરસાદ આજનો બહુ સારો એવો હતો, બહુ મસ્ત મજાનો, ને બધે થઈ ગયો હતો ફૂલ ગારો ગારો।
ફાઇનલી 3:30 મમ્મીનો ફોન આવ્યો, ઘરે આવી ચા પીવા જાઉં છું. ફાઇનલી પછી હું આવી ગયો ચા પીવા. ચા તો પછી ફરજિયાત પીવી પડે, તો ચાલો ચા પી લઈશું હવે. મારા મમ્મી ચા પીવે છે, મારા માસી ચા પીવે છે, હું ચા પીવું છું. અત્યારે અમારા ઘરે આવી છે કાવ્યા. મામા ફોટો પાડે છે, મમ્મી બેઠા છે, મામા સંખ્યા છે. શું નામ છે અહીંયા તારું? બોલ તો કાવ્યા, બોલ તો. આજનો નજારો કંઈક આવી રીતનો છે, તમે જોઈ શકો છો. 1 નંબર વ્યૂ. હલો દોસ્તો, તો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 6:45. 7:15 મિનિટની વાર છે અને હું ગયો અત્યારે દુકાનેથી જે આવ્યો છું. મોટા ભાઈનો ફોન આવ્યો હતો, પહેલાં તો વિડીયોમાં જોયું છે. અને અત્યારે મમ્મી ગયા હતા ગામમાં શાકભાજી બકાલું લેવા, તો દુકાનેથી મારી આટલું લાવ્યા છે મકાઈ, અમેરિકન મકાઈ, જોઈ શકો છો. મકાઈ મને બહુ ભાવે, તો મમ્મી લાવે. હેલો ફ્રેન્ડ, બધા આવી લોકો સાથે